નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે છે એ અત્યારે જે છે કોલેજમાં એડમિશન લેવાની પ્રોસેસ જે છે ઓલરેડી ચાલુ થઈ ગયું છે। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે તમને રાઉન્ડ 1 ની અંદર એડમિશન ક્યારે મળશે અને તમને ઓફર કઈ રીતે કરવામાં આવશે, એની સાથે સાથે તમારે કેટલા માર્ક્સ હશે તો તમને આની અંદર એડમિશન મળવાપાત્ર રહે છે। અને એની સાથે સાથે એ પણ કે તમે જે પણ કોલેજ સિલેક્ટ કરી હોય એની અંદર તમારી ફર્સ્ટ રાઉન્ડની અંદર એમાં તમને ઓફર લેટર નથી આવ્યું તો તમારે હવે શું કરવાનું રહેશે, શું તમને એડમિશન નહીં મળે એના વિશેની પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે। એમાં જે છે એમને પ્રથમ તબક્કો જે છે એ પ્રથમ રાઉન્ડ એનું રિઝલ્ટ ક્યારે આવશે એની પણ અહીંયા ઇન્ફોર્મેશન જે ઓલરેડી આપી ચૂકી છે। તમે જોઈ શકો છો કે એનું ફોર્મ જે છે અત્યારે ભરવાનું ચાલુ છે અને 18 તારીખ સુધી જે છે આ ફોર્મ ફિલ કરવાના શરૂ રહેવાના છે। એની અંદર તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહે છે, તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની રહે છે, રજિસ્ટ્રેશન ફી એના રિગાર્ડિંગ સંપૂર્ણ વિડીયો જે છે એ ચેનલ પર અવેલેબલ છે। જેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અને તમે ચેનલની અંદર ડાયરેક્ટ જઈને પણ જોઈ શકો છો અને ઓનલાઈન અરજી કરીને સબમિટ કરવાનું રહે છે। વેરિફિકેશન રાઉન્ડ 1 ની અંદર જે છે તમારે એ ડોક્યુમેન્ટ હોય તો એ વેરિફિકેશન કરાવવાના રહે છે નજીકના સેન્ટરની અંદર જઈને। અને જો તમારે ફોર્મ ફિલ કરાવવું હોય તો પણ તમે જે છે એ કરાવી શકો છો ત્યાં સેન્ટર પર જઈને અને ત્યાં ફ્રી ઓફ કોસ્ટ તમને જે છે આ ફોર્મ ફિલ કરી આપવામાં આવશે। ત્યારબાદ જે છે પ્રવેશ રાઉન્ડ 1 જે છે એનું રિઝલ્ટ જે છે અને ટેકનિકલ પ્રોસેસ જે છે ટેકનિકલ પ્રોસેસ 21/5 થી લઈને 24/5 સુધી શરૂ રહેવાની છે। અને ત્યારબાદ જે છે એ કોલેજ યુનિવર્સિટીઓ દ્વારા જે છે એ તમને ઓફર કરવામાં આવશે। જે ટેકનિકલ પ્રોસેસ છે એની અંદર કોલેજ યુનિવર્સિટીઝ જે છે એમનું મેરિટ લિસ્ટ તૈયાર કરી અને બનાવી અને તમને ઓફર લેટર જે છે આપવામાં આવશે। તો સૌથી પહેલાં જે છે કે વિદ્યાર્થી જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરવાનું રહે છે। બહુ બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન એ પણ હતો એ કઈ રીતે ઓફર લેટર જોઈ શકે છે, તો એમને વિદ્યાર્થીઓ જે પોર્ટલ હોય એના ડેશબોર્ડ જે પર લોગિન કરવાનું રહે છે અને યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફર જે હોય એ તમને ત્યાં જોવા મળી જશે। વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામમાં મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પરથી ઓટીપીથી કન્ફર્મ કરવાનું રહે છે। જો તમારે એ કોલેજમાં જવું હોય તો તમારે ઓટીપીથી એ ઓફર તમારું કન્ફર્મ કરવાનું રહે છે। ત્યારબાદ તમારે જે છે એ સંબંધિત જે કોલેજ હોય ત્યાં જઈને પણ તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને ઓફર લેટર કન્ફર્મ કરવાનું રહે છે। આ લાસ્ટ પ્રોસેસ છે। આના પહેલાં પણ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે જે સેન્ટર હોય ત્યાં। અને જ્યારે તમારે એડમિશનનું ઓફર લેટર થઈ જાય કન્ફર્મ પછી તમારે જે છે એ ડોક્યુમેન્ટ જે છે કોલેજની અંદર જઈ અને તમારે કન્ફર્મ કરાવવાના રહે છે અને ત્યાં પણ તમને એક ઓટીપી જે છે માગશે જે આપવાનું રહે છે જેથી તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય છે। અને બહુ બધા વિદ્યાર્થીઓ હશે જેમને જે છે ફર્સ્ટ રાઉન્ડની અંદર જે છે કોઈ પણ ઓફર કરવામાં નહીં આવે અને આની અંદર કેટલા માર્ક્સ હશે તો તમને એડમિશન મળશે, તો આ જે છે એ તમારી કોલેજ અથવા યુનિવર્સિટી પર ડિપેન્ડ રહે છે। મેરિટના બેઝ પર જે છે એ આની અંદર ઓફર કરવામાં આવે છે। જો તમે બહુ ઉચ્ચ કક્ષાની કોલેજ સિલેક્ટ કરી હોય અને તમારે ઓછા માર્ક્સ હોય તો જે છે પહેલી રાઉન્ડની અંદર તમારું નામ ના પણ આવી શકે છે, પરંતુ સેકન્ડ રાઉન્ડ હશે, થર્ડ રાઉન્ડ હશે, ફોર્થ રાઉન્ડ હશે, આ બધા રાઉન્ડની અંદર જે તમારા ચાન્સીસ થઈ શકે છે। અને તમે ચોઇસ ફિલિંગની અંદર પણ 2 થી 4, 5 જેટલી યુનિવર્સિટીઓમાં તમારે એડમિશન લેવું હોય એટલી યુનિવર્સિટીઓ જે છે સિલેક્ટ કરી શકો છો। જો તમારે પ્રેફરન્સ પ્રમાણે રાખવાનું રહે છે, તમારે ફર્સ્ટમાં કઈ જવું છે, સેકન્ડમાં કઈ જવું છે, થર્ડમાં કઈ રીતે જવું છે તો એ પ્રમાણે રાખવાનું રહે છે। તો તમને કોઈ પણ યુનિવર્સિટી દ્વારા તમને ઓફર કરવામાં આવે છે અને જો તમારે ઓફર જે છે એક્સેપ્ટ કરવું હોય, તમારે ત્યાં જવું હોય તો તમારે ઓટીપી દ્વારા કન્ફર્મ કરવાનું રહે છે। અને જો તમારે ત્યાં ના જવું હોય તો તમારે કંઈ જ કરવાનું નથી, ત્યાં એને બ્લેન્ક જ મૂકી દેવાનું છે, જેમ છે એમ ને એમ ઓટોમેટિક જે છે એ ઓફર રિજેક્ટ થઈ જશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો કેમ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રો છે જેમના મનમાં ક્વેશ્ચન છે અને કોમેન્ટમાં પણ એ જણાવી રહ્યા છે, તો એનો સોલ્વ કરવાનો જે છે થોડો ટ્રાય આપણે કરી રહ્યા છીએ। અને જો તમને પણ કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો, એનો પણ જે છે સેપરેટ વિડીયો જરૂરથી બનાવીશું। જો મોસ્ટલી કોમેન્ટની અંદર પણ જવાબ આપવાનો ટ્રાય કરીએ છીએ, પરંતુ જો ના આપી શકાય તો એના રિગાર્ડિંગ વિડીયો ચોક્કસ ટૂંક સમયમાં જે છે એ બની અને ચેનલ પર અપલોડ થયેલો જોવા મળશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।